CCT in Gujarati, Unit 7.5.2 ઇન્ટરનેટ એટિકેટ્સ. ટોપિક્સ છે ઇન્ટરનેટ એટિકેટ્સ, તેના મુખ્ય તત્વો અને નિષ્કર્ષ. ઇન્ટરનેટ એટિકેટ્સ. ઇન્ટરનેટ એટિકેટ્સ એ ઓનલાઈન સંવાદ અને પ્રવૃત્તિ માટેના નિયમો અને આદરનો સમાવેશ કરે છે, જે યુઝર્સને યોગ્ય, સંવેદનશીલ અને વ્યાવસાયિક બનાવે છે. ઇન્ટરનેટ પર સંલગ્નતા અને વાતચીત કરતી વખતે યોગ્ય એટિકેટ પાલન કરવું એ તમારું વ્યક્તિત્વ અને સમાજમાં સકારાત્મક છબી પ્રગટાવે છે. ઇન્ટરનેટ એટિકેટ્સના મુખ્ય તત્વો: વિશ્વસનીયતા. ઈમેલ, ચેટ અને સોશિયલ મીડિયા પર મૈત્રીપૂર્ણ, નમ્ર અને વ્યાવસાયિક રહેવું. અન્યની જગ્યાઓ અને અભિપ્રાયને માન આપો અને અનાવશ્યક વિવાદથી બચો. વિશેષતા અને સ્પષ્ટતા. ઇન્ટરનેટ પર સંદેશાવ્યવહારમાં સંક્ષિપ્ત અને સ્પષ્ટ રહેવું મહત્વપૂર્ણ છે. અવ્યાખ્યાયિત અથવા બિનજરૂરી માહિતીને ટાળો. મેસેજમાં સંકેત અથવા કડવી ભાષાનો ઉપયોગ કરવાથી બચો. પ્રતિસાદ અને સમયબદ્ધતા. ઈમેલ અને મેસેજનો પ્રતિસાદ સમયસર આપવો. અનુસંધાન ન આપવાથી વિલંબિત પ્રતિસાદ લાગણીક રીતે અસહ્ય બની શકે છે. મૌલિકતા અને નકલથી બચો. તમે જે કંઈ પણ મોકલતા હો તેને પ્રકાશિત કરો. તે તમારું અથવા તે અધિકૃત સામગ્રી હોવી જોઈએ. નકલ અથવા અન્યના મૌલિક કાર્યને પોતાના નામે રજૂ કરવાથી દૂર રહો. ઈમેલ અને ચેટ એટિકેટ્સ. ઈમેલ ટાઇટલ સ્પષ્ટ અને સંક્ષિપ્ત રાખો. એડ્રેસિંગ અને સ્વૈચ્છિક સૂચન માટે સાવચેતી રાખો. ચેટ ટાઈપ કરતી વખતે ટાઈપિંગ ટ્રેલ અને લંબાવટના વાક્યથી બચો. મુલાકાતીઓને ધ્યાન આપવું. વિડીયો કોન્ફરન્સ અને લાઇવ મીટિંગ્સ. વિડીયો કોન્ફરન્સ અને લાઇવ મીટિંગ્સ દરમિયાન એડજસ્ટ કરો. યોગ્ય અલંકાર, સુશૃંગાર અને વ્યાવસાયિકતા રાખો. ગુપ્તતા અને સલામતી. અંગત માહિતી જેમ કે બેંક ડિટેલ્સ, પાસવર્ડ્સ શેર કરતી વખતે વધુ સાવધાની રાખો. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો અને ઓનલાઈન પ્રવૃત્તિ માટે સત્તાવાર સેટિંગ્સનો ઉપયોગ કરો. સોશિયલ મીડિયા એટિકેટ્સ. સોશિયલ મીડિયા પર સકારાત્મક વાતચીત જાળવો. તમારો અને અન્યના પ્રાઇવસીનું સન્માન કરો. ભ્રામક અથવા દુશ્મનાવટ ભર્યા વાક્યો શેર ન કરો અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી રોકો. ફોર્મ અને ચેટ રૂમ એટિકેટ્સ. ચેટ રૂમ ફોર્મ પર નિયમનું પાલન કરો અને ખાતરી કરો કે તમારી ભાષા અને વર્તન અન્ય સભ્યને ગેરસમજ અથવા મુશ્કેલીમાં ન મૂકે. વધુ પ્રામાણિક અને સકારાત્મક ચિંતન સાથે દ્રષ્ટિ આપો. નિષ્કર્ષ. ઇન્ટરનેટ એટિકેટ્સ એ મર્યાદિત અને વ્યાવસાયિક રીતે વર્તન કરવાની રીત છે, જે સકારાત્મક સંલગ્નતા કરે છે અને અયોગ્ય વર્તનથી બચાવે છે. યોગ્ય એટિકેટ્સ અનુસરવાથી તમે એક સ્વચ્છ, મૈત્રીપૂર્ણ અને વ્યાવસાયિક ઓનલાઈન વાતચીતનો અનુભવ કરી શકો છો, જે સૌમ્ય અને સુરક્ષિત ઇન્ટરનેટ સંવાદને સુનિશ્ચિત કરે છે. થેન્ક યુ.